કાળના કાળ જે કહેવાય, એવી લીલા કરે હરિરાય. જન્મન કેવો નિશ્ચય રહે છે, એવી લીલા મિસે જોઈ લે છે. ભગવાન તો કાળના કાળ છે અને આવી લીળા કરે છે. આવી લીળા કરવાનો હેતુ શું? કે સેવા કરવાના હરિભક્તોને અમારો અવગુણ ભાવ આવે છે કે નથી આવતો, કેવા પાક્કા છે. બાકી લીડા મહારાજની સમજાને ભક્તોની કસોટી થાય અને મહારાજની લીડા થાય. આવી લીડા કરે તો આપણે જેવા ગાય અને વાંચે ને જીવાત્માનું કામ થાય. કેટલા હેતુ હોય ભગવાનને તો. અને બીજો હેતુ, અસુર હૃદય મોહયુપજાવા, નિજ જનને મન પ્રીતિ પૂર્ણ થાવા. વિધ વિધ કૃતિ ના કરે ચરિત્ર, શ્રુતિ સુણતા જન થાય છે પવિત્ર. અસુરજનોને મોહ ઉપજે ગયો. સ્વામિનારાયણ દુનિયા ભગવાન માને ગયો, માંદા થઈ ગયા એમ કે એને મોહ ઉપજાવવા માટે અને પોતાના ભક્તજનોને પૂર્ણ પ્રીતિ થવા માટે પ્રભુના ચરિત્ર છે. શ્રુતિ સુણતા જન થાય છે પવિત્ર. આવા પ્રભુના ચરિત્રો સાંભળતા લોકોના અંતર પવિત્ર થાય છે. इति श्री बिहारीलाल जी आचार्य विरचित हरिलीलामृते सप्तम कलश चिंत्यानंद वर्णींद्र अभय सिंह संवादे श्रीहरि जाड़िया ग्रामे स्वदेह ज्वर धारण नाम अष्टत्रिंशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. स्वामीनारायण हरे. जाड़ियाમાં જગ જીવને કર્યો જ્વર ને અંગીકાર. વર્ણિ કહે નૃપ સાંભળો, કહું તેહ કથા વિસ્તાર. ઉપવાસ થયા ગિયાર, અન્ન નવ જામે જગદ આધાર. સતસંગીને સંત સુજાણા, જમવાની કરે ઘણી તાણ. 11 ઉપવાસ થઈ ગયા પણ મહારાજ જમતા નથી. તો 12મો દિવસ થયો. અડધી રાત્રે સંતોએ પ્રણામ કર્યા મહારાજને, જમવાનો બહુ આગ્રહ કર્યો. એ સંતો ભક્તો ઉદાસ થઈ ગયા, મહારાજ જમ્યા નથી એટલા માટે. એટલે ભક્તોને કે સંતોને ઉદાસ જોયા ને એટલે શ્રીજી મહારાજ રાત્રે 2 કોડિયા જમ્યા, માત્ર 2 કોડિયા. હરિભક્તો કે મહારાજ જે જમવાની રુચિ હોય ને કહો કે એ વસ્તુ કરાવીએ. મહારાજ કે રુચિ શું હોય? રાધા ને રમા ને થાળ લઈને દરરોજ હાજર ઉભા, અમે લેતા નથી કે લ્યો. અનંત ભાત ભાતના થાળ લાવે જ છે કે અમે અંગીકાર નથી કરતા. જમવાની ઈચ્છા જ નથી થતી, શું કરવું? માંદા માણને જમવાની ઈચ્છા ન થાય. એ જેમ જેમ નબળો થતો જાય ને ખાવાની રુચિ એને બિલકુલ મરી જાય. કારણ કે ખાવાની પણ એની પાસે તાકાત રહી હોય નહીં. હવે એને બીમારીમાંથી બેઠો કરવો હોય ને તો 1-2 કોડીઓ જોરે જોરે એને ખવડાવવો પડે. થોડીક તાકાત આવે પછી ઊભો થઈ જાય ને પછી ખવડાવવાનો પડે, ખાઈ લે. પછી ભૂખ લાગે ને એને. મહારાજ કે ભક્તો અમે તો આત્મ સ્વરૂપમાં તૃપ્ત છીએ કે અમારે શું જરૂર ભોજન ને લ્યો. આત્મ સ્વરૂપમાં હા કાંઈ ન જોઈ ગયો, આત્માથી આનંદ છે કે. હરિભક્તો કે મહારાજ તમે તો પૂર્ણ કામ છો, તમને ઈચ્છા ન હોય પણ હરિભગતને અર્થે કંઈક અંગીકાર કરો અમારે માટે, અમને રાજી કરવા માટે લ્યો. પ્રભુ તમારો અવતાર તો હરિભગતને રાજી કરવા માટે છે ને, તો તમારા મનનું છોડી દો
અમે રાજી થાય એટલા માટે કંઈક ભોજન જમવાની રુચિ બતાવો કે ભલે તમને ન ખપતું હોય તો પણ. ત્યારે વાલાએ વેણ ઉચ્ચાર્યું, પેંડા બરફી મંગાવો તો સારું, વળી જમીએ જલેબી જો લાવો, બ્રહ્મચારીની પાસે કરાવો. પેંડા બરફી લઈ આવો મહારાજ, જલેબી લાવો જલેબી. હવે જાડીએ જેવા ગામમાં જલેબી ક્યાં હોય? મહારાજ કે ભુજની બજારમાં લાખો મણ જલેબી પડી છે કે લ્યો, હવે ક્યાં ભુજ ને ક્યાં જાડીએ, હું બાંધો મણ તો કેટલી ખાઈશ કે એમ કરે વાતું. છતાં હરિભક્તો કે મહારાજ હવારે તૈયાર હશે કે હો, તો રાતના 12 વાગે ન ખવાય ને હવે. હે પછી હીરો ઠક્કર અને નગો આહિર, કારણ કે ઈ ગામમાં પેંડા નતા તે દી સમજાય, રાતોરાત હાલ્યા અને છેટ ભાયાવદર ગયા. ત્યાં ઝુણાભાઈ દુકાનવાળા હતા સમજાય, પેંડા વેચતા હશે. એની કંદોઈની દુકાન હતી. રાતના ઉઠાડ્યા 12-1 વાગે અને કીધું કે પેંડા અને બરફી લાવો કે લ્યો. મહારાજને જમવાની ઈચ્છા થઈ, એ હરિભગત હશે તો એ ત્યાંથી પેંડા લઈ આવ્યા. અને હાજેથી જ જલેબી દેવા માટે આંઠો દેવો પડતો ને, હવે તો લોટ તૈયાર આવે કે જલેબી બનાવી હોય તો. અને હાજે આંઠો દો ને હવારે કરવી હોય ને તો પપૈયાને 2 ફાડું નાખી દેવાની, કાચા પપૈયાને 2 ફાડું લોટમાં નાખી દેવાના, હવારે આંઠો આવી જાય જલેબીનો, હવારે કાઢી લેવાની બસ. પપૈયામાં કંઈક એવો પાવર જબરો હોય, જલેબીનો તો ફટાફટ આવે. તો હાથે બધો સામાન લઈ આવ્યા, આંઠો બધો દઈ દીધો. હવારે મહારાજ ઉઠીને કે અમારે નાવું છે હવે ગયો, જોકે દરરોજ નાતા હશે થોડું જાજુ, પણ આજે અમે મહારાજ કે નાહીએ તો કે ગંગાજી લાવો તો, ભલી ગંગાજી લાવો તો નાહીએ ગયો. હીરા ઠક્કર ને ભગુજી ને બહુ હોશિયારો. મહારાજ કે હમણાં ગંગાજી આવી જાય કે લ્યો. પછી ગામના જેટલા સત્સંગી બૈરા હતા ને બધાને કીધું પાણીના બેડા ભરી આવો કે સમજાય ને. હવારના પોરમાં હે પાણીને હેલું ને હેલું આવ્યું વેણું નદીમાંથી, અને મહારાજના ખાટલા ઉપર બેહાર્યા. ભગુજી આ બ્રહ્મચારી મહારાજ નવરાવતા આવે, ઈ હેલ પૂરી થવા આવે ને બોંગડો, ત્યારે ભગુજી ધાર ચાલુ કરી દે, તૂટવી નહીં જોઈએ સમજા ને. એક પૂરું થાય બીજી શરૂ થઈ જાય. એમ તો 50 બેડાથી નવરાવે. હાલો 11 દિવસ કઈ ખાધું નથી તોય નાયા બરોબર. અને પછી નાઈ લીધું ને બરોબર, પછી મહારાજ કે અમારું નાયું ત્યારે વધશે કે ગંગાજીનો પ્રવાહ પાછો ગંગાજીમાં ભળી જાય ત્યારે. લો ઘરમાં નાય છે અને એનો રેલો છેટ ક્યાં પહોંચવો જોઈએ? વેણુ નદીમાં. વેણુ નદી છે. પેલી યાત્રા કરવા ગયા હતા ને આટલું પાણી વહેતું હતું, એટલું આખી નદીમાં એટલું પાણી વહેતું સરસ. એ કાકરાવાળી નદી, આરામથી નાયા, મજા આવી ગઈ બહુ. તે પછી તો નાવાનો વારો નથી આવ્યો, પણ એકવાર વેણુ નદીમાં નાયા હતા, 35-40 વર્ષ થતા હશે. મહારાજ કે ગંગાજીમાં ભળી ગયા. ભક્તો કે હા મહારાજ ભળી ગયા, કે છેટ નદીમાં રેલો પહોંચી ગયો. આમ નદીની કાંઠે છે એનું ઘર છે. તો મહારાજ કે અમારું સ્નાન થઈ ગયું પૂરું કે હો. જેમ ગંગાજી સ્વર્ગમાંથી ઉતર્યા અને શંકર ભગવાનની જટામાં અટક્યા અને પૃથ્વી ઉપર ચાલે ને અનેક જનોનો ઉદ્ધાર કરે, એમ આજે ભગવાન શ્રી હરિ વેણુ ગંગાના જળમાં નાયા અને ઈ રેલો પાછો નદીમાં થઈ અને સાગરમાં જઈને ભળ્યો. સાગરમાં ગંગા નદી પણ આવે છે, ઈ એક થયું બધું સમજાના. કોરા વસ્ત્ર ધરીને કૃપાળ બેઠા ઢોલીએ જન પ્રતિપાળ, નિજ દાસ પ્રત્યે કહે માવો, આંબલી તણા કાતરા લાવો, લાવો ચીભડા જોઈને મીઠા, ઘણા દિવસ થયા નથી દીઠા, તેહ ખાવાથી થાય સુવાણા, એ તો ઓષડ છે રામ બાણા. કપડ બપડે પહેર્યા
પછી ભક્તોને કે આંબલીના કાતરા લાવો, ખાવા છે કે લ્યો ખાટી આંબલી સમજાને. બીજા ચીભણા લાવો કે લ્યો સકટેટી આવે છે ને. મહારાજ કે ઈ ખાવાથી હરખું થશે કે રામબાણ ઈલાજ છે કે લ્યો. મહારાજ કે આંબલી જોઈએ કે. મહારાજે હઠ કરી. હરિભક્તો કે હવે હાવ માંદા અને આંબલી ખાવી, આમે ડોક્ટર ના પાડે, ખબર ને આંબલી બહુ ખાતા નહીં કે લ્યો. મને તે કહ્યું કે ચીભડા ખાવા ના પાડી, એવી ખાતા નહીં કે તમને લ્યો સકટેડ. મેં કીધું ઉનાળા બીજું શું ખાવું કીધું, એ મળે તો ચીભડા મળે જોરદાર ગરમ હોય કે. પછી હરિભક્તો કે આ મહાન નથી, ભગવાન છે સમજાય કે નહીં, અને એની દવા એવી જ હોય ભગવાનની કે એ આપણે રાજી કરવા માટે એની જન ચેષ્ટા છે. માટે જે માગે દ્યો એને કાંઈ નહીં થાય. કેટલા કે પણ ન દેવાય, ન શું દેવાય કે લઈ આવો કે સમજાય કે નહીં. મહારાજ માગે લઈ આવો, બીજી વાત નહીં કે સંશય ન કરો કાંઈ કે. પછી તો આંબલીને કાતરા લઈ આવ્યા અને મહારાજ જમીને વખાણ્યા કે વાહ વાહ સરસ મજાના છે ખાટી આંબલી, ખાતેથી ખાધી. અમે એકવાર યાત્રામાં ગયા હતા સમજા, એક હરિભગત હતા અમારા ભેગા. તે પગ દુખે ને તે આંબલી નીચે, દક્ષિણ ભારતમાં આંબલી ઘણી રોડ, હવે તો રોડ મોટા થઈ ગયા. ગાડી ઉભી રાખી અને આંબલીમાં ચડી અને ગાડી ઉતારી, આંબલી ઉતારી ને ખાય તઈ એને પગ મટે. લ્યો બોલો, આંબલી ખાય પગ મટી જાય. ગુડા દુખે, પગ દુખે, આંબલી ખાધી મટી જાય. મેં કીધું એ સારું, દવા જ કીધું ખપે ત્યાં મળી જાય પાછું. આંબલી ઝાડ બહુ હોય ત્યાં કરે. ત્યાં તો એક હરિભગત ચીભણું પણ લઈ આવ્યા અને મહારાજને આપ્યું. શ્રીજી મહારાજ ચીભણું પણ જમ્યા છે. આજુબાજુમાં ચીભણા બહુ થયા હતા. હરિભક્તોને ખબર પડી કે મહારાજ બીમારીમાંથી જાગ્યા છે ને ચીભણા જમે છે. ગાડા ભરી ભરીને ચીભણા આવવા માંડ્યા. મારે ગાડા ભરી ભરી લ્યો. મહારાજને પેંડા અને જલેબી બધું દીધું સમજા કે નહીં, બનાવીને હવાર બ્રહ્મચારી જલેબી બનાવી નાખીને પેંડા લઈ આવ્યા ને બધું જમાડ્યું. મહારાજ બધું જમ્યા. પણ ચીભડાના તો ગાડે ને ગાડા આવ્યા. મહારાજ કે લાવો જેટલા હોય એટલા. એ સુધરાવી મહારાજ જમે અને જેટલા સંતો હરિભક્તો બધાને છૂટથી ચીભડાની પ્રસાદી વેચાય. બીમારીમાંથી જાગ્યા પછી ચીભડાનો ઉત્સવ થઈ ગયો. ચીભડાનો ઉત્સવ ગામો ગામથી હરિજન આવે, ગાડા ચીભડાના ભરી લાવે. જન મન હર ખાવાને કાજે, મંદવાડ તજો મહારાજે. બહુ ચીભડા આવ્યા એટલે પ્રભુ હાજા થઈ ગયા. ચીભડા જોઈને મંદવાડ ગયો. ઘણી વાર વસ્તુના ભાવ જાગે તે માલ ઘણો આવે, ખબર હે ને. મારે વાગડમાં ગઈ સાલે જીરુનો ભાવ બહુ મળ્યો, 25,000 રૂપિયા મણ. ક્યાં 5-6 હજાર મળતા 25,000 એટલો વધી ગયો. કેટલા સ્કોર્પિયો ગાડી લઈ લીધી નવી નવી લ્યો જીરું વેચીને. અને આ વર્ષે જીરું વાવાના હરખા કરીને સમજ્યા, કારણ કે ભાવ જડ્યો. હવે તો ભાવ કેટલો મળશે ઠાકોરજીને ખબર સમજ્યા. અમે રામપરની વાડીઓમાં ગયા હતા. એ ગઈ સાલે વાલનો ભાવ સારો હતો સમજા. બધી વાલીઓ વાલ છે અત્યારે સમજા. ખેતર ભરે વાલના સમજા કે નહીં. ભાવ વધે એટલે માલ હોવાય. આજે તો ભગવાન પુરુષોત્તમ નારાયણ છે ભાઈ, ચીભડા જમે છે મહારાજ. પછી હરિભક્ત કેવું પડે, ગાડા ભરી ભરીને આવે હો. અને મહારાજ વાપરે એવા હો ચીભડા. પછી ભગવાન શ્રીહરિ જાડિયામાં ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી આ બધા ઉત્સવ ત્યાં કને કર્યા છે. દિવાળીને દિવસે ભક્તો સરસ મજાની દીપમાળા પૂરી છે, કીર્તનો ગાયા છે. અન્નકૂટને દિવસે મહારાજ અન્નકૂટનો પણ ઉત્સવ કરેલો છે. પ્રબોધનીનો સમયો પણ શ્રીજી મહારાજ ત્યાં કને કર્યો. એમ 1 મહિનો મહારાજ કીધું તો રોકાશું. માંદા તો 12-13 દિવસ હતા. પછી તો હાજા થઈ ગયા. પછી ચીભડાનો ઉત્સવ કર્યો. પછી આ દિવાળી અન્નકૂટ ઉત્સવ કર્યો. પછી પ્રબોધનનો ઉત્સવ કર્યો. પછી શ્રીજી મહારાજ હરિભક્તોનો ભાવ જોઈને મહારાજ બહુ વખાણ કર્યા કે ખરેખરી તમે સેવા કરી કે એમ. અમારાથી એક રતિવાર પણ દૂર ખસ્યા નહીં. અને ગમે એમ બોલે મહારાજ સમજાના, પણ અભાવ આવ્યો નહીં. મહારાજ કે અમારી વિચિત્ર પ્રકારની લીલા જોઈને પણ કોઈને સંશય ન થયો. નહીતર તો શ્રી કૃષ્ણનું એક ચરિત્ર જોઈને ગોવાડિયા ભેગા ખાતા હતા, ખબર ને ભાગવતમાં કથા આવે. એઠું ખાતા હતા ગોવાડિયાનું. બ્રહ્મા ઉપરથી જોઈ ગયા. બ્રહ્માને સંશય થઈ ગયો, નોયમ ગોવાડી કૃષ્ણ આ તો ગોવાડી હોય કે લ્યો છોરાનું એઠું ખાય છે કે. જ્યારે આજે
સત્સંગના એવા હરિભગત કે મહારાજ ગમે તેવા ચરિત્ર કરે પણ બિલકુલ સંશય ના થાય હો. આ બધો રસ પાયો તો શાસ્ત્રો દ્વારા. એ મહારાજે ગામે ગામ સત્સંગ સભાઓ કરી, વાતો કરી અને એવા સત્સંગીઓને તૈયાર કર્યા હતા કે અભાવ ના આવ્યો. નહીં તો મોટા મોટા દેવતાને અભાવ આવી જાય જોઈને ભગવાનનો. એટલા માટે આ સત્સંગમાં સંતો અને હરિભક્તોને દેવતાઓ કરતા પણ વિશેષ કહેલા છે. અને વિશેષ હોય કારણ કે આ લોકમાં હરિભજન કરીને અક્ષરધામમાં પામે, દેવતાનું જિંદગી પૂરી થાય એટલે હેઠા પડે ભાઈ. હલો અત્યારે જલસા કરે, બાકી દેવતામાં છે શું? ભગવાનના ધામની આગળ સ્વર્ગ અને નરક જેવું કીધેલું છે. એટલે એના કરતા તો સત્સંગમાં સંતો હરિભક્તો ઘણા બધા શ્રેષ્ઠ છે. એટલા માટે કીધું કે મોટા મોટા દેવતાઓ પણ સંત અને હરિભક્તના ચરણની રજને ઈચ્છે છે. ધન્ય ધન્ય ધરા ધન્ય ગામમાં એવા ભક્ત વસે જે ઠામાં. એવા હરિભગત કે જન સંતો જ્યાં રહે છે એવા ગામને, એવી જમીનને ધન્ય ભાગ છે કે હો. તો શ્રીજી મહારાજ જાડિયામાં રહી અને ભક્તોને ખૂબ સુખો આપ્યા. માટે જાડિયા પણ ઉત્તમ તીર્થ કહેવાય. વેણુ ગંગામાં જે સ્નાન કરે એને સરજુ નદીમાં સ્નાન કરવા જેવું પુણ્ય થાય. એવો તીર્થનો મોટો મહિમા સંતજનો ગાય હો. હવે મહારાજ પછી ગઢપુર જવા માટે તૈયાર થયેલા છે. સારા બળદ અને સારું ગાડું મંગાવ્યું. મહારાજ કે લઈ આવો. હરિભગત હારમ હારું ગાડું લઈ આવ્યા. મહારાજ નાપાસ કરી નાખ્યો, આ કામ નહીં આવે, બરોબર નથી. પછી ઘોડી લઈ આવ્યા હારમ હારી, એના ઉપર એ મહારાજ નાપાસ કરી, એ નહીં ફાવે કે. ત્યાં વસરામ સુથાર સરસ મજાની ડોળી બનાવી લઈ આવ્યા, પાલખી. એમાં મહારાજને બેહાર્યા હો. મહારાજ કે આ હાલશે કે લ્યો. એમાં ભાઈ અને ગામથી બહાર નીકળ્યા, થોડાક જંગલ જેવો પ્રદેશ આવ્યો ને ત્યાં કે હવે આ ઉભા રહ્યો કે અમને ઉતરવું કે. ત્યાંથી નીચે ઉતરી પડ્યા. એક સારું ઝાડ હતું એને નીચે બેઠા. હરિભગતને કે તમે જાઓ પાછા. મહારાજ ભગા ભગુજી એક હતા, બાકી બધાને કાઢી મૂક્યા. લ્યો મહારાજ બેઠા. ભગુજીને કે જાઓ તમે ગઢપુરથી કંઈક વાહન લઈ આવો. ભગુજી કે મહારાજ તમને અહીંયા એકલા મૂકીને જવાય? જાય કે નથી આવતો? નહીતર આવે પાણો ગયેલો. મારે પાણા લે હાથમાં. ભગુજી કે મહારાજ પાણા મારો તો અભાવ નહીં આવે અમને. ગયેલો ગમે એમ કરો ને તમે, આ તો ડંકાના ઘોડા છે. કેવા ડંકાના ઘોડા, કાંઈ ન થાય એને હો. પછી વળી સામેથી હરિભગત આવ્યા, ઉપલેટા લઈ ગયા મહારાજને ત્યાંથી હો. હજી ઉપલેટા ગયા પહેલા પાછું ખજૂરીનું વન આવ્યું. હવે બધા ખારકું આવે છે ને, હારી હારી ખારકુને ઝાડવા, એના નીચે મહારાજ બેઠા. મહારાજ કે ઉપલેટાના હરિભક્તો આવ્યા હતા કે અહીંયા કને જમવું હોય કે લ્યો લોટ લઈ આવો. ત્યાં લોટ મગાવ્યો, ત્યાં રોટલા ઘડ્યા અને ત્યાં જમ્યા પાછા હો. કહું તે ખજૂરી ધન્ય ધન્ય, જમ્યા જેની છાયામાં જીવનના. જાડિયા થકી ન ગો બાબરિયો, આવ્યો દર્શને હરખનો ભરિયો. ધન્ય છે ખજૂરીના ઝાડવાને જેના નીચે મહારાજ જેની છાયામાં જમ્યા. ત્યાં તો જાડિયાના નગો બાબરિયો મહારાજના દર્શન કરવા માટે આવ્યો. હવે એના મનમાં કંઈક સંશય હતો, સમજા ને, ભગવાન પ્રત્યે. ભગવાન કેવા હોય એમ. પછી મહારાજે વિરાટ રૂપ બતાવ્યું અને ભયંકર જબરજસ્ત મોટું સ્વરૂપ અને એવો પ્રકાશ બતાવ્યો ને, ઓલ્યો મહારાજને જોઈને ભાગો બીનો, સમજા ને. બીનો એટલે શ્રીજી મહારાજ કે એ ભાગો કાં આવ પાછો કે. અને મહારાજ પાછું મનુષ્ય સ્વરૂપ ધારણ કરી લીધું. એટલે મહારાજ પાસે આવ્યો. મહારાજ કે ભાગ્યો કેમ? તો કે પ્રભુ તમે જાણો જ છો કે હો મારા મનમાં સંશય હતો, તમે ભગવાન હશો, પણ આ તો દેખાઈ ગયું બરોબર ગયો. એવો પ્રકાશ બતાવ્યો ને, બીને ભાગ્યો. પ્રભુ મારો સંકલ્પ વિરામ પામી ગયો અને હવે પાછો આવ્યો તમારી પાસે. ઈ કે પ્રભુ નતું સમજાતું, પણ હવે ખબર પડી કે સાક્ષાત ભગવાન છે. ભક્તજનોને અર્થે પૃથ્વી ઉપર માનવ તનુ ધારણ કરે છે અને જાત જાતની માનવ ચેષ્ટા કરે છે.
અને પ્રભુ તમે કરો છો, ભક્તોને લાડ લડાવો છો. કોઈક તો પુત્ર રૂપે તમને રમાડે, સુખ લે, કોઈક સખા ભાવે, કોઈક સગા સ્નેહીને ભાવે, કોઈક ગુરુને ભાવે, કોઈક શિષ્યને ભાવે, કોઈક તો ખોડામાં લઈને રમાડે, કોઈક ભાવથી પ્રભુ તમને કોડીએ કોડીએ મોઢામાં દઈને જમાડે. કોઈ વસ્ત્ર આભૂષણ લાવી, ભાવે ભેટ ધરાવે છે આવી. કોઈ વેદ થઈ, કોઈ વૈદ્ય થઈ રોગ ટાળે, કોઈ ચોકી કરીને સંભાળે, કોઈ ગાન કરીને રીઝાવે, કોઈ છાની વાતો સમજાવે. પંથે માર્ગ કોઈ દેખાડે, એક સ્થળથી બીજે પહોંચાડે. જાત જાતના કોઈ કીર્તન સંભળાવે, કોઈ છાની વાતો કે, કોઈ તમને રસ્તો બતાવે, મહારાજ આ ગામનો આ રસ્તો છે ને તમને શું નથી અજાણ્યું છે, પણ બધું જાણો છો. એવી રીતે અનેક લોકોને કોઈ શણગાર પહેરાવે, કોઈક વસ્ત્ર પહેરાવે, કોઈક હોનાના દાગીના પહેરાવે પ્રભુ તમને, એમ તમને લાડ લડાવે છે. તમે ભક્તોને લાડ લડાવો છો, સુખ આપો છો. બાકી પ્રભુ તમારું મૂળ સ્વરૂપ છે ને એ તો કરોડે કરોડ સૂર્ય ચંદ્ર ઝાંખા પડી જાય ને એવું રૂપ મેં તો આજે જોયું કે હો. અને એવે રૂપે જો પ્રભુ તમે આવો તો કોઈ સુખ ભોગવી શકે નહીં આ પૃથ્વી ઉપર. માટે દયા કરીને પ્રભુ માનવ રૂપ ધારણ કરો છો. પણ પ્રભુ એક માગું કે તમને જોતા તમારી માયાથી અમને મોહ ન થાય એટલી દયા કરો, કે એટલું વરદાન આપો. ગમે તેવા ચરિત્ર આપણા સાંભળીએ પણ મનમાં સંશય ન થાય કે મને ભગત જાણીને પ્રભુ એટલું મને વરદાન આપો એટલી વિનંતી છે. મહારાજ કે જાઓ તથાસ્તુ, હવે સંશય નહીં થાય કે. પછી મહારાજ ત્યાંથી કંડોરડા, રાયપર, રાજગર, ત્યાં લક્ષ્મણ માવજી એને ઘેર મહારાજ ઉતર્યા છે, સેવા સારી કરી એને. ભગુજી, મૂળજી અને બ્રહ્મચારી મહારાજની ત્રણ એની સાથે હતા. મહારાજ કે હવે વહેલું હાલવું કે આપણે ગઢપુર જવું છે કે પેલે ભક્તો ગાડું મગાવીને રાખ્યું મહારાજને માટે, સમજે ને, હારામ હારું. થોડો થોડો તાવ હતો, હાવ હરખું નથી થઈ ગયું, હજી ધીરે ધીરે થાય ને એ તો. વળી મહારાજને વિચાર થી કે ભક્તોની પરીક્ષા કરવી છે, કસોટી, સમજે ને. હવે મારે તૈયાર થયા, નાહી ધોઈને ગાડામાં બેહું તો મહારાજ કે ગાડું ટૂંકું થશે કે લાંબુ જોઈ કે લ્યો, ગાડું ટૂંકું થાય. એ વખતો કે મહારાજ હુવા ના ઉપર હુતે લઈ જાય. મહારાજ કે હુવામાં ટૂંકું થાય એમ કે લાંબુ કરો કે. હવે લીલા ચરિત્ર ભવ બ્રહ્મા જેવાને મોહ થાય એવા ચરિત્ર કરે હવે વહેલા જાગીને પાછા શરીરમાં જાણે સનેપાત થઈ ગયો ને એવી બીમારી બતાવે. કંપારે શું કંપારો થઈ ગયો હોય, સનેપાત, લકવા એ કેવું બોલે એવું મહારાજ બોલે ભગુજીને મહારાજ કે ભગુ હજી હવાર કેમ નથી પડતું વેલા ઉઠીને હજી ચંદ્ર માથે પડ્યો હોય, લતમાર લત એને કે ભાગી જાય કે હવે ચંદ્ર ભાગી જાય નીચે. ભગુજીને કે કર, હજી યાતો નથી નીચે અને ભગુજી પાછા એવા તલવાર લઈને ચંદ્રની સાથે લડાઈ કરી લ્યો. થોડીક વાર તો તલવાર ખેલી બરોબર જેવી. ચંદ્રે કીધું જા જલ્દી કે હજી માથે જ પડ્યો હોય કે. પછી મહારાજ ને કીધું ભાગી ગયો ને ચંદ્ર. મહારાજ કે ભાગી ગયો, ભાગી જાય પાછો લ્યો ચંદ્ર નીચે હટી ગયો. પછી ચાલવા કીધી તૈયારી, કહ્યું ગાડે સુવો ગીરધારી. હરી કહે હરી ગાડું ટૂંકું દેખાય, સુખે મારાથી કેમ સુવાય. ખેંચી ખેંચી કરો લાંબુ તમે, તો તે ઉપર પોઢીએ અમે. બાંધ્યું ધૂસરે દોરડું એક, જેમાં છૂટી પડે નહીં છેક. દોરડામાં એક ધૂસરું બાંધ્યું
અને ભગુજી વાંહેથી ઠાઠું ખેંચ્યું, સમજ્યા ને? મુકુંદ બ્રહ્મચારી આગળ ખેંચે અને ભગુજી આગળ ખેંચે અને મુકુંદ બ્રહ્મચારી ઠાઠું ખેંચે હો, અને જોર લગાવે હો. બર કરો ને બહુ તમે બર, એમ જોશ લગાવે. બહુ ખેંચ્યું, મહારાજ કે હવે થઈ રહેશે, સમજ્યા ને? થઈ ગયું લાંબુ, કે રાખો, હવે રાખો, કે બરોબર હે. કે કેવી લીડા મારે, ઓલાને સંશય ન થાય. લાકડાના ગાડા કે તાણી લાંબા થવા ત્યાં છે, એ તો ચીગમનું બનાવ્યું તો લાંબુ થાય, લાકડાનું થોડું લાંબુ થાય. કે મહારાજ કે હવે હોવા જેવું થઈ ગયું. કે હો પછી મહારાજ ગાડામાંથી ચડી ગયા અને રાજગર ભગુજી બ્રહ્મચારી મહારાજની સ્તુતિ કરેલી છે. પ્રભુ તમે કાળના કાળ છો, બહુ નામી છો, ધર્મના બાળ છો, અદ્ભુત લીડા કરો છો. મહારાજ તમારી લીડા જોઈને પણ અમને ખૂબ આનંદ થાય છે. કહો થોડીક મહારાજની સ્તુતિ કરેલી છે. અધ્યાય હજી લાંબો ઘણો હશે, કાલે લેશું આવે, સમજ્યા ને? મહારાજના આવા અદ્ભુત ચરિત્રો છે. ભક્તજનો એ ગાઈએ અને સાંભળીએ ને, દુનિયામાં બીજું કેટલું સાંભળવાનું પડ્યું હશે, પણ એ થોડુંક ઓછું કરી અને મહારાજના આવા લીલા ચરિત્રો સાંભળીએ ને, આપણે આપણા કાનને સંભળાવીએ ને, તો હૃદયમાં ધીરે ધીરે દિલ છે ને, હૃદય અંતઃકરણ એની શુદ્ધિ થાય છે. આવા ચરિત્રો સાંભળવાથી જીવાત્માના અંતરમાં શુદ્ધિ થાય છે. અનેક ટેકનોલોજી દ્વારા આપણે ચરિત્રો મળે છે. પ્રેમથી ગાવા, સાંભળવા અને આપણા આત્માનું કામ કરી લેવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ નારાયણ, જય સ્વામિનારાયણ નારાયણ. 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 જય સ્વામિનારાયણ નારાયણ, જય સ્વામિનારાયણ નારાયણ.